હાલો, આજ છે ને મારે સમોસા બનાવવાના છે, પણ એ પેલા હુંડલીમાં બધું મિક્સ થઈ ગયેલું હતું ને તો એને હરખું કરવાનું હતું. બધું હરખું કરી નાખ્યું. હવે હાલો બનાવીએ સમોસા. પેલા બટેટાના 2 ભાગ કરીને પાણી રેડીને પછી બાફા મૂકી દીધા. હવે સૂંદો બનાવવાનો હતો એટલે એની તૈયારી કરતી. તા અમારા બેન કે હાલે મમ્મી તને તરે લાગી છે, પાણી પી લે. બધું રેડી કરી નાખ્યું. તા એટલી વારમાં બટાટા બફાઈ ગયા. હાલો એને ફોલી નાખી. બધા બટાટા ફોલી નાખ્યા ને તા અમારા બેન બણતરની કોળી લઈને આવ્યા. અમારા ક્રિશાબેન ને બધું કામ કરવાની મજા આવે, પણ ઢાળમાં હોય ને તો. પછી મેં મેંદાનો લોટ બાંધીને રેડી કરી નાખ્યો. હવે સમોસાનો સૂંદો વઘારવાનો હતો એટલે એને હળદર નાખીને વઘાર મારી દીધો. હવે રોટલી બનાવીને 2 ભાગ કરીને સૂંદો ભરીને સમોસા બનાવવાનું ચાલુ કરી દીધું. થોડીક જ વારમાં બધા સમોસા રેડી કરી નાખ્યા ને હવે એને તળવાના હતા. તવીમાં તેલ રેડીને પછી તળવાનું ચાલુ કરી નાખ્યું. મેં લોટ બાંધતી વખતે આમાં સોડા નાખ્યો. હવે આમાં સોડા હોય કે નહીં જરાક કમેન્ટમાં કહેજો. બધા સમોસા તળી નાખ્યા ને પછી અમારે બેન મંદિરે ધરી આવ્યા. હાલો હવે તમે આવી જાવ સમોસા ખાવા. લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરતા જાજો.